આપણી સાથે જીગરજી જોડાયેલા છે। જીગરજી, ખાસ હવે ક્યાં નજર તમારી ઓપ્શન રણનીતિ માટે? સૌથી પહેલા તો આપણે મારુતિનો કોલ છે, મારુતિમાં 15,300 નો કોલ। સૌથી પહેલા તો મારુતિમાં જે કરેક્શન આવેલું એક્ઝેક્ટલી 17,300 થી આપણે એક ડાઉનસાઇડ 14,000 સુધી જોયેલી અપ્રોક્સિમેટલી। અને રિસેન્ટલી જે 200 દિવસની એવરેજ છે ત્યાં આગળ એક બેઝ ક્રિએટ થયું હતું કન્સોલિડેશનના ફોર્મમાં, અને ગઈકાલે એક બ્રેકઆઉટ આવતા જોવામાં આવેલો। અને સાથે સાથે જે અવરલી ચાર્ટ જે છે એની અંદર ઇવન જે કન્સોલિડેશન હતું એની અંદરથી પણ આપણને જે સ્ટ્રક્ચર જે છે કન્ટિન્યુઅસલી હાયર રાઇઝ ફોર્મેશન છે, અને સાથે સાથે જે ઇન્ડિકેટર્સ છે મેકડી હોય કે આરએસઆઈ હોય કે ડીએમઆઈ કન્ટિન્યુઅસલી બુલિશ મોમેન્ટમ જ દેખાડી રહ્યું છે। એટલે 15,300 નો મારુતિનો કોલ બાય કરવાની સલાહ છે। 250 થી 240 ના ઝોનમાં 150 નો સ્ટોપ લોસ રહેશે અને 400 નો ટાર્ગેટ। સેકન્ડ છે આઈઆરસીટીસી। આઈઆરસીટીસીમાં અવરલી ચાર્ટ ઉપર એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર સોર્ટ ઓફ એક બ્રેકઆઉટ જોવા આવેલો ગઈકાલે, અને આજે એક નેકલાઇનનો રીટેસ્ટ પણ થઈ રહ્યો છે। સાથે સાથે જે ગઈકાલે બ્રેકઆઉટ હતો એમાં વોલ્યુમ પણ હતા, અને આજે જે પુલબેક જે છે એની અંદર એટલા વોલ્યુમ્સ નથી, એટલે આ જે ડાઉનસાઇડનો જે પુલબેક જે છે એ જેન્યુઅન નથી, એટલે આપણે અપસાઇડ ફરીથી એક એક્સપેક્ટ કરી શકીએ છીએ। એટલે 630 નો કોલ બાય કરવાની સલાહ છે આઈઆરસીટીસીમાં। 11 થી 13 ના ઝોનમાં મળે તો બાય કરવાનો છે। 7 નો સ્ટોપ લોસ અને 25 નો ટાર્ગેટ। એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે બે જગ્યાએ નજર રાખવાની છે। મારુતિનો 15,300નો કોલ ઓપ્શન બાય કરો, 250 થી 240ની વચ્ચે 150નો સ્ટોપ લોસ અને 400નો લક્ષ્યાંક આવી શકે છે। અને બીજો આઈઆરસીટીસીનો 630નો કોલ ઓપ્શન બાય કરો, 11 થી 13ની વચ્ચે 7 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો અને 25નો ટાર્ગેટ તમને અહીંયા આવતો જોવા મળી શકે છે। એટલે મારુતિનો 15,700 અને આઈઆરસીટીસીનો 630નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ। એ સાથે જ